સરદાર સાહેબે જાતિ પ્રાંત ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રથમ અને એક ભારતના મંત્ર સાથે આગળ વધવાનો માર્ગ બતાવ્યો હતો। આ યાત્રા પણ જય સરદાર સૌના સરદારના નારા સાથે અમદાવાદથી શરૂ થઈ મધ્યપ્રદેશના 36 જિલ્લામાં 40 દિવસ સુધી પરિભ્રમણ કરવાની છે। સરદાર સાહેબનું સમર્પણ, દેશ પ્રેમ અને તેમની અટલ એકતાની ભાવનાને આ યાત્રા લોકોમાં જીવંત કરશે। આદરણીય શ્રી મોદી સાહેબે હંમેશા સરદાર સાહેબનું સન્માન કર્યું છે। 2014થી સરદારશ્રીની જન્મજયંતિને દેશ આખામાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પરંપરા પણ તેમણે શરૂ કરાવી। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી લોહ પુરુષ સરદાર પટેલને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલિ આપી છે। સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક બની છે। આદરણીય વડાપ્રધાન શ્રીએ એમની કાર્યપ્રણાલીમાં સૌને સાથે લઈને ચાલવાનો મંત્ર સાકાર કરી બતાવ્યો છે। તેમાં પણ મૂળ ભાવના તો એકતાની જ છે। તેમણે દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે। આ માટે આપણે સૌ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવી સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને તે સમયની માંગ છે। જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ જુસ્સો લોકોમાં જાગ્યો હતો, તેવો જોમ અને જુસ્સો સ્વદેશી વસ્તુઓ ખરીદી માટે દેશવાસીઓમાં જોવા મળ્યો છે। સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરવા સમર્પિત રહીશું। સૌ એક બનીને નેક બનીને વિકસિત ભારત 2047 સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતના નિર્માણથી સરદાર સાહેબને ભાવાંજલિ આપીશું।